પાર્વતી હર હર संत मिलन को जाइए तजमान मोय अभिमान संत मिलन को जाइए तजमान मोय अभिमान जो जो पावया गे धरो कोटि के अग्नि समान जो जो पावया गे धरो कोटि के अग्नि समान सुखदेव दुख हरे न पाप को लावे कबीर कहे कब मिले ऐसो परम स्नेही कबीर कबीर कहे कब मिले ओ तो परम स्नेही संत सपूत न तू बड़ा त्रणे नो एक स्वभाव तारे पण बोले नहीं એને તારા ઉપર છે ભાવ ઈ તારે તારે પણ બોલે નહીં એને તારા ઉપર છે ભાવ महापुरुषो वाणी में घणुं बधुं शान करे छे पण हमणा साहेब बोल्या था ने के मेहनत वगैरह काई मेळ पड़े एवुं नथी आ मेहनत એટલે રાડ્યું પાડવાની વાત નથી રાડ્યું પાડવાની મહેનત કરવાની નથી કંઈક નાદની વાત છે કંઈક ઊંડાણમાંથી કંઈક આપણે કંઈક કાઢવાની જરૂર છે કે આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છે ક્યાં જવાનું છે રામદેવજી બાપા તો એક જીવતું જાગતું પ્રમાણ છે અત્યારે હડાહડ કળિયુગમાં જીવતું જાગતું પ્રમાણ એક તમે સવારે કામ ધારો અને બપોરે કામ થાય એવું જ્યાં જ્યાં હરિહરની ધર્મની ધજાયું છે ને ભાઈ ત્યાં બધે બાપુ પીરાણાનો પંજો છે એવું મહાપુરુષો કહે છે પીરાણાના પંજા સિવાય બાપુ હાલે નહીં પૈસા તો આખી દુનિયામાં બહુ છે પણ કંઈક હયું ઠરે ને અહીંયા એ આવી કંઈક ઝોપડીયું છે અહીંયા જ હયા ઠરે છે બાકી તો બધે વરાળું નીકળે છે ભજન ભજન છે ને બાપુ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે આ ભરોસાની વસ્તુ છે કોઈ ભજનાનંદી ગમે એવો પુરુષ હોય
તો એના ચરણમાં જવાની વાત છે, બાકી એના ખીચામાં કઈ છે નહીં પોટલી તમને આપી દે મુક્તિ મળી જાય. પણ ઈ કે આપણો સદગુરુ કોઈ એવો સત્ય સનાતન ધર્મનો અધિકારી કોઈ માણા આપણને કઈ કે ભાઈ આ માર્ગે હાલો, ઈ માર્ગે હાલવાની વાત છે. બાકી તો બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. હમણાં જેમ વાત કરી ને કે આપણા કોમ્પ્યુટર ને આપણું આ મોબાઈલ ને આપણું આ જેટલું વિજ્ઞાન છે એ બધું પૂરું થઈ જાય ને પછી આની શરૂઆત થાય. બહુ સમજવા જેવી વસ્તુ છે. આજના ડોક્ટરો છે ને મહેનત કરીને થાકી જાય ને પછી એમ કે તમારા ભગવાનના માતાજીને કોકને યાદ કરો. કેમ ભાઈ તમારી પાસે દવાઓના કોથળા ખૂટી રહ્યા છે? એટલે છેડે તો ન્યા જ આવવું પડે એમ છે. એમ માણસ એક જ બાપુ ભજન કરી શકે. એક લખી લેજો 84 લાખ યોની છે ને એમાં ભજન માણા એક જ કરી શકે અને દાંતે માણા એક જ કાઢી શકે. બીજા કોઈ જીવ દાંત નથી કાઢી શકતા. તમે ભેંસો ને કેમ એટલું ધૈર્યું હોય ને તો ભેંસ આમ અંદરથી રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત ન કાઢી શકે. દાંત માણા એક જ કાઢી શકે છે. તે માણા જ અટી મણના થોબડા લઈને રખડે, મોઢું નથી મરકાવતા. એટલે આ માણાનો અવતાર એક જ આનંદ કરે એવો છે તો કંઈક કરી લ્યો, બાકી મરી જવાનું છે. પણ એવા ઠેકાણે કંઈક જ્યારે બેઠા હોય ને ત્યાં ભાઈ મજા આવે. જેમ હમણાં સાહેબે કીધું ને એમ બાપુ ચાર્જિંગ આપણું વધી જાય. આ ચાર્જિંગ સડાવવું ન પડે, પણ એવી જગ્યાએ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ. એક તમે વિચાર કરો કે રામદેવજી બાપા જન્મે ક્યાં અને વયા આવે ક્યાં? શું કામ? અહીંયા શું છે? અહીંયા આવવાનું કારણ શું? આવડી મોટી દુનિયા, આખું વિશ્વ કેવડું મોટું છે, પણ ઈ આપણું કચ્છ ને સૌરાષ્ટ્ર પસંદ કરવાનું કારણ શું? આનું કંઈક આપણે ઊંડાણ તો જોવું જોઈએ ને. કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંડળ નો હોય, મંદિર નો હોય કે નેજો નો ફરકતો હોય, એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા છે રામદેવજીની. પણ એવા ઠેકાણે જયારે જાય ને ત્યાં આપણને મજા આવે, આપણું હૈયું ઠરે. એટલા માટે એક સંત કહે છે, જોતા રે અમને એ જીજડી રે આચા સાગર ના મોતી. જોતા રે અમને એ જીજડી રે આચા સાગર ના મોતી. લીલા લીલા મોતી રે સંતોભાઈ મીણા મીણા મોતી. ગગના મલાળા માઈ રે આતા. ગગના મલાળા માઈ રે આતા. સાગર ના મોતી. જોતા રે અમને એ જીજડી રે આચા સાગર ના મોતી. ઝીણા ઝીણા મોતી
જોતા રે અમને એ દીજડી રે આજા સાગર નામો કબીર બાપુ કહે છે કોક એવા મહાપુરુષ આપણા ગઈઢા કહેતા કે કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલાય એમ બાપુ કોક જો માર્ગ બતાવે ને એની જીવે ત્યાં સુધી બાપુ ભૂલાય પછી તમે કોઈ પણ ટોચે પહોંચો પણ તમને જો કે અહીંયા તો હું 28 વર્ષ થયા મને આવવામાં સાહેબ હું દર બીજે અહીં આવું છું કાંઈક આવ્યા ને કાંઈક ગયા મેં તો અહીં જોયા હારા હારા બાપુ આમ રિવોલ્વર ટીંગાતી હોય ને ઈ આવ્યા અરે આની વાત નો થાય આની વાત નો થાય ઈ ની પાસે ડેલા બહાર જોઈને ઠોક બોલવા માંડ્યા પણ આય કાંઈ ફેર પડ્યો એવું મને લાગ્યું નહીં અહીંયા તો જીમ હાલે જીમ જ હાલે આ કેવું ભજન છે હજી આપણને ટપા જ નથી પડતા એટલે મહાપુરુષો કહે છે કે જે તમને માર્ગ બતાવે ઈ બાપુ જીવનમાં ભૂલો એટલે તમે સમજી લેજો કે તમારી ગાડી ગઈ પાટે કોઈ પણ માણસ સમાજ કોઈ બી હોય વ્યક્તિ કોઈ બી હોય ધર્મ કોઈ બી હોય પણ તમને જેને માર્ગ બતાવ્યો એનું આ જીવનમાં તમે ઋણ જો ચૂકવી ન શકો ને ભૂલી જાઓ તો આ દુનિયામાં તમારું લિસ્ટમાંથી નામ ન રહે પછી સામે ગમે એ વ્યક્તિ હોય તમારું ગમે એ કુળ હોય અને સામેનું કુળ ગમે એ હોય તમે વિચાર કરો રાજરાણી મીરાબાઈ એના ગુરુ ચમાર હતા પણ બાપુ આજે એની વાહે એનું નામ લેવાય છે એમ બાપુ એ ભૂલ્યા નથી એમ મહાપુરુષો એટલા માટે કહે છે કે કોક એવી જો કંઈક તમને મને વસ્તુ એવી ગોતી દે કે માર્ગે ચડાવી દે હું તો જાહેરમાં અહીંયા બાપુ પાસે બેઠો છું કહું છું એવી વાત નથી પણ મારું તો બાપુ છે ને લિસ્ટમાં નામ જ ન હોત પણ મને આ દુનિયામાં ફેરવું હોય એક આ બાપુ અને એક કળમા દ્વારા ગોવિંદરામ બાપુ આ બેનો હું ગણ કોઈ જીવનમાં ભૂલી ન શકું મારા ગુરુ મહારાજની કૃપા છે 100% એમાં કોઈ ના નથી પણ એની પહેલા મને મળ્યા છે આ બે એક ગોવિંદરામ બાપુ કળમાદ અને એક સગરામ બાપુ બાપુ કદાચ મને અહીંથી જાકારો આપી દે ને હું અહીંથી વિયો જાઉં ને તો બાપુ હું બાપુને ન ભૂલી શકું એ વસ્તુ ખોટી છે આજે દુનિયા મને સાંભળે છે વિડિયાના માધ્યમથી મને ઘણા બધા સાંભળે છે મને બીજનો ઘણા બધા આમંત્રણ આપે હું એમ કહું મને હાથ જોડીને કહું ભાઈ મને બીજની મને ન કહેશો કારણ કે એ તો મેં કીધું આ કદાચ મારી કિંમત કરતો એક બેટા મારા મેં તને આગળ લાવ્યો તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો એવું બાકી એવી કદાચ મારા ભારોભાર રૂપિયા જોકી દેતો એ અનોક્ષીના લોહીમાં ફેર ન પડે એ વાત ખોટી એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય એક આપણી શેરીનું કૂતરું રાતે 2 વાગે આવો અને તમને જોઈને તમારી શેરીનું કૂતરું તમને જો પૂંછડી જોઈને પટપટાવે નહીં તો મરી જવાય તમારું કૂતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે પણ તમને ઓળખાણ આપવા વાળો કોણ કહેવાનો મારો મિનિંગ ઈ છે તમે અને હું આ દુનિયામાં જ્યારે આવ્યા ને બાપુ કોઈ ઓળખાણ નહોતી એટલે બાપુ જેસલની વાણી સતી તોરલની વાણી કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખ ક્યાં મોતીની વાતો છે એક વાણી કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી કહે છે વીજળીના ચમકા